ને આવ્યા છો તમે મને લાગે છે એવો ને આવ્યા છો તમે મને લાગે છે એવો આજે જ હોળી અને આજે જ દિવાળી છે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો જોરદાર તાળીઓના ગણગડાટ સાથે આપણે આવેલા મહેમાનોનું સ્વાગત કરીશું ફરી એકવાર બીજું કે મને થોડો સાહિત્યનો રસ છે અને કદાચ અહીંયાથી થોડો કદાચ એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે મેં છોટાઉદેપુર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે છું રાજ્ય પારિતોષિક વિજેતા નથી મારી 8 વર્ષની સર્વિસ થઈ છે છોટાઉદેપુરમાં હું જોબ કરું છું અને સાહિત્યનો થોડો રસ છે તો સાહિત્યની ભાષામાં હું થોડો મારો પરિચય આપીશ તો રાજધાની ગાંધીનગરથી 90-100 કિલોમીટરની અંતરે આવેલું વિશ્વ વારસામાં જેનો ડંકો છે અરવલ્લીની ગિરિમાળામાં જે વિશ્વ વારસામાં જેનું નામ છે એવું આપણું શામળાજી અને રાજા મતરનું મોડાસું એટલે આજનું મોડાસું લોકમાતા વાત્રકને કાંઠે વસેલું મેઘરજ મારો તાલુકો છે અને પન્નાલાલ પટેલના સાનિધ્યમાં વસેલો દામોડુંડા મારું ગામ છે મિત્રો કદાચ ઘણા મિત્રોએ જોયું હશે કે મારી સાહિત્યમાં ઘણી બધી રચનાઓ આવે છે હું કોલમ પણ લખું છું આ બધું જોયું હશે પરંતુ અહીંયા હું સમાજમાં શિક્ષણ વિશે બે શબ્દો કહેવા માટે આવ્યો છું ત્યારે કદાચ મારા દેશ વિશે કદાચ અહીંયા ઘણા અગ્નિવીર પણ મેં જોયા અને ઘણા બધા કર્મચારીઓ અને આજે તમામ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પણ આપણા દેશનું ભવિષ્ય છે સમાજ સદ્ધર બને તો અંતે તો દેશ સદ્ધર બનશે જ બરાબર એટલે આપણે સમાજથી શરૂઆત કરી છે અને સમાજમાં જ્યારે બોલવાનું હોય ત્યારે દેશ વિશે જ્યારે હું બે શબ્દો બોલું તો કહેવાય છે કે કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે ધબકે છે હજુ ક્યાંક લક્ષ્મણની રેખાઓ ધબકે છે હજુ ક્યાંક લક્ષ્મણની રેખાઓ હજુ પણ રાવણો બીતા નીકળે અજબ વિરાસત છે મારા ભારત દેશની અજબ વિરાસત છે મારા ભારત દેશની જો વાવો વાવડ તો આંબા ઉગી નીકળે મારા દેશની માટીમાં આ તાકાત છે મિત્રો દેશ માટે એક જોરદાર તાળીઓ થઈ જાય જોરદાર તાળીઓ દેશ માટે થઈ જાય જી બિલકુલ અને આંબેડકર એમ કે છે कि शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा मतलब તમારે આપણે શિક્ષણ જ્યાં શિક્ષણ હશે ત્યાં સુધારાઓ ત્યાં માણસો જાગૃત હંમેશા હશે પરંતુ અહીંયા ઘણા બધા વાલીઓ છે ઘણા બધા કર્મચારીઓ છે તો તેમને કહેવાની મારી એક એટલી અરજ છે કે કર્મચારીઓ ઘણા બધા સમાજના આગેવાનો બેઠેલા છે તો તમે આપણે આપણા ગામથી શરૂઆત કરીએ નાની સરખી શિક્ષણ માટેની આપણે આપણા ગામનો જ સર્વે કરીએ કે આપણા ગામના જ કેવા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ ક્યાં ઉભેલા છે આપણો ગામનો છેલ્લામાં છેલ્લો માણસ ક્યાં ઉભેલો છે એનું સર્વે કદાચ આપણે આપણાથી જ કરીએ તો હું માનું છું ત્યાં સુધી હંમેશા આપણો ક્ષત્રિય ઠાકોર આગળ આવશે બીજું એક કે બાળકના ટેલેન્ટને ઓળખો એવરીબોડી હેઝ અ ડિફરન્ટ ટેલેન્ટ દરેકને ડિફરન્ટ ટેલેન્ટ હોય છે મિત્રો દરેક બાળક કદાચ આપણે સચિન તેંડુલકરને એવું કીધું હોત કે સારું ગાઈ શકો તો એ આપણે દુનિયાનો મહાન બલ્લેબાજ ના બની શક્યો હોત સચિન તેંડુલકર કદાચ લતા મંગેશકરને એવું કીધું હોત કે તમે ગાઈ શકો સારું તો કદાચ એ સારું ક્રિકેટ રમી શકો તો એ સારું ગાઈ ના શકતા મતલબ દરેકને અલગ અલગ ટેલેન્ટ છે માનનીય સાહેબશ્રીએ આપણને વાત કરી રહ્યો કે દરેક જણ અલગ અલગ ટેલેન્ટ ઓળખો ખૂબ સરસ એમની વાત હું શાંતિથી સાંભળતો અને એમાં એમને સરસ મજાની વાત કરી હતી કે તમે વાલી છે પોતાના બાળકનું ટેલેન્ટ ઓળખે પહેલા તો કે પોતાનો બાળક કઈ જગ્યાએ જાય એવું છે તમે એવું બાળકને ખોસી ના બેસાડો કે તારે આ જ બનવાનું છે